હેલો મિત્રોને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો આપણે આજ બ્લોગ ચાલુ કર્યો હોય અને આપણે ગયા કાવડીને રિયાને બધાને મામાન ઘરે જવું હોય. બોલો મને તો કોઈ મામાન ઘરે જવા નથી, તમારે મામાન ઘરે જવું હોય કંઈ વાંધો નહીં, હાલો તમને તો મૂકી જાઓ મામાના ઘરે. અને હું તો બહાર નીકળ્યો તો બહુ તડકો જતા આપણે આજે રિક્ષા લઈને તો જવું. હું લાગે તમને સીટ ઉપર બેહાય કે નહીં બેહાય, ચાલો તો જાય હવે આપણે. હું તો અહીંયા પાટીઓ બહુ પણ તડકો એવો પડે ને, મારે ક્યાંક છાંયો ગોતવો છે લાગે એવું. અમારા પગ બની કોયલા જેવા થઈ ગયા. આ જુઓ તમારા પગ કેવો તડકો ભૂકા બોલાવી દીધા હો. અને આ બસ કેમ હજી આવી ને ફાઇનલી કેટલા વાગે આવવાનું, અને આપણે બેહાડી દીધા ને આપણે હવે જાય રિક્ષા પૌરાવવા. પછી પૌરાવીને પછી વાળ બાળ કપાવી રિક્ષા તો સર્વિસ ના થાય. હું હાલને હું મારું જે કામ પતાવી લઉં, વાળંદની દુકાને રેડી કરાવી લઉં. આપણે જો આવી ગયા મહેંદી બેની નાખાવી કેમ લાગુ છું. અચ્છા અહીંયા વારો ના આવ્યો તો વાંધો નહીં, ભાઈ તમારો સાથે કારીગર થઈ ગયો. જોવો જોઈએ જરાય દારૂ ના રહેવા દીધો. હાથે ધોઈ નાખી પંખો હે તો ફૂટે ગાયડા રાખે. અને મને પછી આ ચડતી રહી, પછી મને આમ હિંમત આવી ગઈ તો હું હાલો ગાડી પણ ધોઈ નાખું. ગાડી ધોઈ નાખી. વધારે કમેન્ટ ના કરતા, સીટ થોડીક તૂટેલી છે સીધા આવેલા આપણે હાલ. તો હવે હાંજ પડી ગઈ અને જો ચૂલો ચાલુ થઈ ગયો, રોટલા કઢાઈ છે. તો આજ માટે આટલું જ હતું, મળશું બીજા બ્લોગમાં. તમને મજા આવશે તો.